દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લિયો બોલો વિકાસની વાતો વચ્ચે ભાવનગરમાં પતરાવાળી દુકાનમાં આંગણવાડી ચાલે છે. ભાવનગર શહેરના શિવનગર વિસ્તારમાં આવેલા 151 નંબરની આંગણવાડીમાં 50 જેટલા નાના ભૂલકાઓ ઘણા વર્ષોથી પતરાવાળી દુકાનમાં અભ્યાસ લઈ રહ્યા છે. વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ સુવિધા નહીં થતાં વાલી દ્વારા જાતે જ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. શિક્ષણ પાછળ સરકાર એટલો બધો ખર્ચ કરે છે તો શા માટે બાળકોનો જીવના જોખમ મૂકીને આવી પતરાવાળી દુકાનમાં આંગણવાડી ચલાવી ભૂલકાઓને તેમાં બેસાડીને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે? તે સૌથી મોટો પ્રશ્ન છે. જોકે આ મુદ્દે મેયર અને ICDS અધિકારીઓ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને મહિલાઓને જણાવ્યું હતું કે 2 વાર ગ્રાન્ટ આવી છે પરંતુ આંગણવાડી બની નથી. તો મેયર કહે છે કે આંગણવાડીના બિલ્ડિંગનું કામ પ્રગતિમાં છે પરંતુ એક આંગણવાડીના બાંધકામના નિર્ણય પાછળ આટલા વર્ષો લાગી જાય તે આઘાતની બાબત કહી શકાય. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર. વર્ધમાન 24 ન્યૂઝ. અત્રે શિવનગર વિસ્તારમાં આવેલી શિવનગર 151 આંગણવાડીમાં ત્યાં નાના ભૂલકાઓને આપ જોઈ રહ્યા છો. અહીંયા કેટલા લગભગ 50 જેટલા ભૂલકાઓ અહીંયા આગળ છે, પણ એ આંગણવાડી નથી, દુકાન છે. દુકાનને લીધે બાળકોનું ભવિષ્ય જેને કહેવાય, ગમે ત્યારે શિયાળો, ઉનાળો, ચોમાસુમાં બાળકો અહીંયા ઠંડી હોય, વરસાદનું વાતાવરણ હોય કે ગરમી હોય, ત્યાં પતરા નીચે આ એક પતરાવાળી દુકાનમાં અહીંયા જેને કહેવાય ને રમે છે અને ભણે છે. પણ આ લોકોની આંગણવાડીના સંચાલક ધારાસભ્ય સુધી પણ આ વાત પહોંચાડી છે. અહીંના વિસ્તારના નગરસેવકોને પણ કીધું છે. ત્યારે એમને પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમે મકાન ગોતો, જવાબદારી તમારી છે. સંચાલક તરીકે આંગણવાડી વિસ્તાર એ સંભાળે છે તો એનો મતલબ એવો થાય કે બધું એને જ કરવાનું હોય. આ સંસ્થાની જવાબદારી ખાલી બાળકોને ભણાવવાની છે. પણ અહીંયા હું તો એવું કહું કે અહીં શિવનગર વિસ્તાર બ્રહ્મકેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાં આગળ બાજુમાં મેદાન પણ વિસ્તારમાં છે. ત્યારે આ બાળકો શાંતિથી ભણી શકે એ માટે નાનો અમથો એક આંગણવાડી અહીંયા આગળ જો બને, વિસ્તારની પણ એક આ રહેવાસીઓની પણ એવી માંગ છે કે અહીંયા અમારે એક બાળકો માટે આંગણવાડી બને. તો મારી તો એક રજૂઆત છે કે આંગણવાડી આ સરસ મજાની અહીંયા ત્રંબકેશ્વર મહાદેવનું પટાંગણ છે, ત્યાં આ લોકો વિસ્તારની પણ માંગ છે અને મારી પણ માંગ છે કે આ બાળકો શાંતિથી એક સંકુલ બને અને એમાં બાળકો ભણે એવી મારી માંગ છે. નહીં કે દુકાનમાં. અત્યારે દુકાનમાં આ બાળકો અધરતા જ જીવી રહ્યા છે. પતરા પણ છે, ગરમીનો સમય છે, ઠંડીનો સમય છે અને બાજુમાં એક ટાંકી આવેલી છે. ચોમાસું હોય ત્યારે આખી ટાંકી ભરચક ભરાઈ જાય છે અને એમાં નાના ભૂલકાઓ એકાદા પડી ગયા અને અકસ્માતે જીવના જોખમે ત્યાં આગળ અંદર ડૂબી ગયા. એની જવાબદારી કોની છે? માટે અહીંયા એ ટાંકીનું પણ એક ઢાંકણું બનાવે અથવા એ ટાંકીનું એક નિવારણ લાવે અને બીજા નંબરમાં અહીંયા બાજુમાં આંગણવાડી બનાવે એવી મારી લોકમાંગ છે. ધર્મેન્દ્ર બુદેલિયા, પ્રેસ પ્રતિનિધિ દ્વારા. સાહેબ, શહેરના ભરતનગર વિસ્તારમાં શિવનગરમાં જે 151 નંબરની આંગણવાડી છે, ભાડાના મકાનમાં પણ હતું, એક દુકાનની અંદર એ ચાલી રહી છે, જર્જરિત છે, બાળકોની માથે ભય છે. શું કાર્યવાહી છે? જી, આપને જે મેં એમનો વિડીયો જોયા એ પ્રમાણે ભરતનગર વિસ્તારમાં આપણે આંગણવાડી ચલાવીએ છીએ. સરકારશ્રી દ્વારા જો આંગણવાડીનું મકાન ના હોય પોતાનું તો ભાડાની રકમ પણ આપવામાં આવે છે અને શહેરી વિસ્તાર માટે ₹6000 પ્રતિ આંગણવાડી પ્રતિ માસનું ભાડું સરકાર આપણને આપે છે. એટલે આ બાબત જે છે એ યોગ્ય જણાતી નથી અને મારી હમણાં જે વાત થઈ છે પ્રોજેક્ટ ઓફિસર જે આપણા છે PO ICDS, અને એમને મેં સૂચના આપી છે કે તાત્કાલિક આ બાળકોને ત્યાંથી ખસેડીને અન્ય કોઈ જગ્યાએ શિફ્ટ કરવામાં આવે. એમને એવું કહેવું હતું કે આ ભાડામાં અન્ય કોઈ જગ્યાએ સારું મકાન ભાડે મળતું નથી. તો અમે સૂચના આપી છે કે બાકી જે ભાડું હશે મહાનગરપાલિકા પોતાના સ્વપંડોળમાંથી પણ એમાં ઉધારશે, પરંતુ આ જે છે આંગણવાડી ત્યાંથી તાત્કાલિક ખસેડી લેવામાં આવે. એ ઉપરાંત આપણે જણાવી દઉં કે આંગણવાડી માટે નવું મકાન માટે અમે જગ્યા આઈડેન્ટિફાઈ કરીને નવી આંગણવાડી બનાવવાની જે કાર્યવાહી છે તે પણ ચાલુ છે. અને એક ખાલી જનરલ જાણકારી માટે કે ભાવનગર મહાનગરપાલિકામાં કુલ 116 આંગણવાડી જે હતી એ ભાડાના મકાનો બેસતી હતી. આપણે અત્યારે 50 આંગણવાડીનું કામ ચાલુ છે અને એ તમામ આંગણવાડી
હવે પછી મહાનગરપાલિકા પોતાના બિલ્ડિંગમાં શિફ્ટ કરવા જઈ રહી છે અને હાલના સંજોગોમાં ફક્ત 66 આંગણવાડી ભાડાના મકાનમાં છે અને એના માટે પણ જમીનો શોધીને ત્યાં પોતાનું બિલ્ડિંગ કરાવવાની કામગીરી ચાલુ છે અને હાલના બજેટમાં પણ 6 કરોડ 60 લાખ જેટલી રકમ બજેટ એલોકેશનમાં કરવામાં આવી છે.